હાલ શહેરમાં ઠેર ઠેર ઘણા ફ્રોડ થતા હોય છે, ત્યારે અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા હજુ એક ઠગ્યાને પકડવામાં આવ્યો છે, જેમાં અમદાવાદ શહેર વિસ્તારમાં રહેતા એક ફરિયાદી જેઓએ પોતે એક ફરિયાદ લખાવી હતી, જેમાં શેરબજારમાં જુદા જુદા રોકાણ કરાવી ટિપ્સ આપી તેમને મોટો નફો કરાવી આપશે તેવી લોભામણી લાલચ આપી પૈસા ઇન્વેસ્ટ કરાવતી વખતે પ્રોફિટ કરાવી આપશે તેવી પણ લાલચ આપવામાં આવી હતી। ત્યારે શેરબજારમાં ટ્રેડિંગ કરાવી તેમાં ખોટી રીતે મોટો નફો બતાવી શેરબજારમાં રોકાણ કરાવવાના બહાને ફરિયાદીને અલગ અલગ બેંક એકાઉન્ટમાં કુલ ₹59,56,754 ભરાવી તેમની છેતરપિંડી કરવામાં આવી હતી, જેમાં સંડોવાયેલા બેંક ખાતા ધારક અને પૈસા રોકડમાં ઉપાડી ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરાવવાના ગેંગના સભ્યોને હાલ અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા પકડી પાડવામાં આવી છે, જે બાબતે અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ એસીપી સાહેબ દ્વારા પણ પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી અને તેમાં તેઓએ જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી આ નરાધમ આ કૃત્ય કરી રહ્યો હતો। અમદાવાદ સાયબર ક્રાઇમ ખાતે એક ફરિયાદ નોંધાવવામાં આવેલી હતી, જેમાં વિક્ટીમને પહેલાં એક સોશિયલ મીડિયા માધ્યમે એક એવી એડ મળી હતી કે કોઈ વોટ્સએપ ગ્રુપમાં જોડાવ તો તમને ત્યાંથી એ શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની ટિપ્સ મળશે। જ્યારે જે વિક્ટીમ છે એ ગ્રુપમાં જોડાયા હતા ત્યારે એમાં એ ગ્રુપમાં અલગ અલગ મેમ્બર હતા કે જેમાં એમને એમની ટિપ્સ ફોલો કરવાથી ઘણો બધો પ્રોફિટ થયો એવા સ્ક્રીનશોટ નાખવામાં હતા। એટલે ઇનિશિયલી જ્યારે ફરિયાદીએ આમાં ઇન્વેસ્ટ કર્યું હતું તો એમને પ્રોફિટ મળ્યો હતો। ત્યારબાદ એમને એક એપ્લિકેશન ડાઉનલોડ વેબ બેઝ પ્લેટફોર્મ ઉપર ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, એનું એક અકાઉન્ટ ખોલાવીને, અને પછી વિક્ટીમ પાસેથી અલગ અલગ તારીખ અત્યાર સુધી 59 લાખ રૂપિયામાં ઇન્વેસ્ટમેન્ટ કરાવીને એમાં એનાથી બમણો પ્રોફિટ દેખાડીને વધારે પૈસાની માંગણી કરવામાં આવતી હતી। જ્યારે વિક્ટીમ આ એપ ઉપરથી પૈસા વિડ્રો કરવા જાય છે ત્યારે વિડ્રો કરી શકતા નથી ને એમને એવું કહેવામાં આવે છે કે વધુ પૈસા ભરો ટેક્સના નામે યા તો કોઈ પેનલ્ટીના નામે। એટલે ફરિયાદીને ખ્યાલ આવ્યો કે એમની સાથે ફ્રોડ થયું છે, જે બાબતની ફરિયાદ એમને 13 જાન્યુઆરીએ અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી હતી। તો આ ફરિયાદમાં આગળ જે અકાઉન્ટમાં પૈસા ગયા છે એમની તપાસ કરતાં એક અકાઉન્ટ લેયર 2માં 20 લાખનું વિડ્રોલ અમદાવાદમાંથી થયું હતું, તો જેની ટેકનિકલ તપાસ કરતાં અમારા પીઆઈ વિમલ ડાંગર અને એમની ટીમે ઉત્તરાયણના દિવસથી લઈને આજ સુધીમાં અલગ અલગ 3 આરોપીઓની ધરપકડ કરી છે। તો એમાં આગળ તપાસમાં જે આ 20 લાખ રૂપિયા જે અકાઉન્ટમાં ગયા છે એક પરમાર પ્રકાશ લાલુભાઈ નામની એક વ્યક્તિના અકાઉન્ટમાં ગયા હતા, જેમને આ કેસ વિડ્રો કરીને અન્ય સહ આરોપી એક પ્રેમ ઠક્કર નામની વ્યક્તિ છે એમની સાથે મળીને આ અકાઉન્ટ અને એમની પ્રોસીડ જે છે એક બીજા એક ગોવિંદ નામના વ્યક્તિને આપી હતી। આ ગોવિંદને 4 દિવસ પહેલાં જ કચ્છ સાયબર ક્રાઇમે એમને ધરપકડ કરેલી હતી, અને અમારી ટેકનિકલ તપાસના આધારે એ જાણવા મળ્યું હતું કે એમની આગળ જે જગ્યાએથી આ બધું કૌભાંડ ચાલે છે કે આ ફ્રોડના પૈસાને ક્રિપ્ટોકરન્સીમાં ઇન્ડિયાની બહાર મોકલવાનું, તો